હા, હમણાં રિસેન્ટલી જે મારું બહુ ઇન્સ્ટા પર વાયરલ થઈ હતી રેપ સોંગવાળી રીલ, ગાડું જે સોંગ હતું એ મેં લખ્યું હતું પણ જાતે, ને કમ્પોઝિશન પણ એ મારું પહેલું કમ્પોઝિશન હતું, અને એ પણ રાઇટિંગ પણ એ રેપનું એવું હતું કે મેં પહેલી વાર મેં મારી લાઈફમાં રેપ લખ્યું અને કમ્પોઝ પણ મેં જ કર્યું એમ. શું વાત છે! તો મને એ જ પૂછવું હતું તને કે આ ભજન ને ફોકમાંથી સડનલી રેપિંગનું કંઈક કન્ટેન્ટ લખવું એવો વિચાર ક્યારે આવ્યો? તો એવું કંઈ નથી કે મને કોઈ કીધું કે રેપ ટ્રાય કરો, આ ટ્રાય, અલગ અલગ ટ્રાય કરો. પણ મારો જે મોટો ભાઈ છે ને, એને જ્યારે પણ, એ આઉટ ઓફ કન્ટ્રી છે, તો એની સાથે જ્યારે પણ વાત થાય ને તો એક જ વાત એની કહેવાની હોય કે કંઈક તું નવું લાવ, માર્કેટમાં નવું લાવ, જે બધા લોકો કરે છે એનાથી કંઈક નવું લાવીશ ને તો પબ્લિકને કંઈક નવું સાંભળવા મળશે અને એને કંઈક નવું જાણવા ને એને કાને સાંભળવા મળશે. તો એટલા માટે મેં કીધું આ ભજન ને બધા જે અલગ અલગ તાલમાં નોર્મલ જે ગીતો ભગવાનના ને બધા આવતા હોય એ તો હોય જ છે, પણ આ રેપવાળી લાઈન એવી છે કે યંગસ્ટર એની સાથે વધારે જોડાયેલા હોય. તો મેં વિચાર્યું વોટ ઇફ હું આ રેપને ભગવાનના સોંગની જે એવી રીતે ભગવાન સાથે કનેક્ટ થાય, સ્પિરિચ્યુઅલ રીતે લોકો જોવે એવી રીતે કનેક્ટ કરું, તો જેનાથી લોકોને કંઈક અલગ સાંભળવાય મળે અને સાથે સાથે યંગસ્ટર ભગવાન સાથે પણ સ્પિરિચ્યુઆલિટીમાં માનતા થાય એમ. કેટલો સરસ વિચાર છે કે જે યુથ છે એને બે વસ્તુ ગમે છે. હવે આ જે ભજન જેમિંગની ફેશન આવી છે, એટલે કે એ લોકોને ભજનમાં ઇન્ટરેસ્ટ પડે છે, ભગવાનના ગીતોમાં રસ પડે છે, ધાર્મિક ભાવના વધી રહી છે ચારે બાજુ, અને સાથે સાથે ઉંમર એવી છે કે રેપિંગ એ એમને નેચરલી ગમે, જેનું કોમ્બિનેશન તય કર્યું અને ખરેખર બહુ જ સક્સેસફુલ થઈ રહ્યું છે, રાઈટ? મને એકાદ રેપનું એકાદ અંતરો જો સાંભળવા મળે આપણને અને આપણા વ્યુઅર્સને તો મજા પડી જાય. આગળ પણ હું તમને બીજા બધા તમારા જે પોપ્યુલર છે ગાડુના ને એવા આપણે ટ્રાય કરીશું, પણ અત્યારે એક શરૂઆતમાં તમને જે ફર્સ્ટ યાદ આવતું હોય તો એ પ્લીઝ થઈ જાય. અત્યારે મારું જે લાઈફનું ગાડું ચાલ્યું છે તો એ ગાડુંથી જ ચાલ્યું છે. તો હવે રેપની વાત થઈ છે તો મારું પહેલું રેપ મેં જે લખ્યું હતું ગાડું, અને મોર દેન 7 મિલિયન પ્લસ વ્યૂ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે. એ રેપમાં બહુ જ સારો ઇન્સ્ટાગ્રામવાળાનો અને બધાનો સપોર્ટ છે, તો એની જ એક ઝલક થઈ જાય. અલ્યા ખબર નહીં કચમનું હાલ મારું ગાડું હોંજ પડે ખિસ્સું ખાલીને હવાર પડ ભરાઈ જતું બકા નોની હુની બાકા જીકી અમનો ના ભાવ બૂમ પડે માર્કેટમાં લ્યા તો જ નોમ હાચું બકા બાપાના પૈસે તો લેર પોણી હવ કર પાણા ફાડી પોણી કાઢે ઈ મરદનું ફાડ્યું ના ગોમ કર વાતું જેવી વાતું કે ભાઈ ઓમ સ તેમ સ બહુ મોટી ગેમ સ ફલાણા ભાઈની સોડી તો ચેટલી રખડેલ છે લ્યા ગેમ નહીં દ્વારકાધીશની બહુ મોટી ફેન સ પછી ગોમ કર વાતું ચમક સહન નહીં થાતું પીઠ પાછળ ઘા કરે મોરે મોરા નહીં વાતું લ્યા ચકલા તો કાવતરા કરતા રહેવાના બકા બળવા વાળા તો બધા બળતા રહેવાના ઠાકરનું નોમ અમે લેતા રહેવાના ને બાજ બની રાજ અમે કરતા રહેવાના લ્યા ખબર પડી ચમનું હાલ અમારું ગાડું લ્યા ખબર પડી કે ચમનું હાલ મારું ગાડું મારા ઠાકરનું નોમ લેતા હાલ મારું ગાડું. અરે વાહ, બહુ જ સરસ. એટલે તળપદી ભાષા, ધર્મ અને રેપ એ ત્રણેય જેને ઓલમોસ્ટ અંડર એસ્ટિમેટ કરવામાં આવે એનું કોમ્બિનેશન કરી અને તે એક એવી ક્રિએટ કર્યું કે જે નવી જનરેશનને ગમી શકે.